આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, ખાસ ક્યાં નજર આજે ઓપ્શન રણનીતિ માટે? આજે ટોટલ 2 ઓપ્શન સ્ટ્રેટેજી છે. સૌથી પહેલા તો આપણે ડોક્ટર રેડ્ડીની વાત કરીએ. ડોક્ટર રેડ્ડીમાં જે 1200 નો પુટ છે એ બાય કરવાની સલાહ રહેશે. એનું રીઝન એ છે કે જે આપણે સ્ટીપ રિકવરી જોઈ હતી 1150 થી લઈને સ્ટ્રેટ હવે 1250 સુધી એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ મીટ થયો છે. મંથલી જે પહેલા સપોર્ટ હતો હવે રેઝિસ્ટન્સનું કામ કરી રહી છે 1250 1240 નું. અને એક નેગેટિવ આજનું પર્ટિક્યુલર ટ્રેડિંગ સેશન તો છે જ, અને ગઈકાલે પણ ક્લોઝિંગ જે હતી એ સપોર્ટના નીચે, એટલે હવે જે રેઝિસ્ટન્સ છે એના નીચે જ આપણને ક્લોઝિંગ જોવા મળી હતી. અને અવરલી ચાર્ટ ઉપર પણ આની અંદર એક ડ્રોપડાઉન જોવા મળી શકે છે આજના દિવસમાં અને કાલના દિવસ સુધી. એટલે જે 1200 નો પુટ રહેશે બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 15 થી 16 ના ઝોનમાં મળે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 9 નો રહેશે અને ટાર્ગેટ 30 નો રહેશે. સેકન્ડ છે એનટીપીસી છે. એનટીપીસીમાં ઘણા ટાઈમ પહેલા જ એક સારો મૂવ આપણે જોયો તો પછી એક પુલબેક પણ જોયો છે ડેલી ચાર્ટ ઉપર. અને અગેન લાસ્ટ 2 દિવસથી અગર જોયો તો એક રિવર્સલ એક્ઝેક્ટલી બોલિંજર બેન્ડના જે મિડલ બેન્ડ જે છે ત્યાંથી આપણને જોવા મળે છે. અને ઇવન જે આરએસઆઈ જે છે આપણને 50 થી ટર્ન અરાઉન્ડ થતું દેખાય છે. એટલે આની અંદર એટલીસ્ટ 15 થી 12 પોઈન્ટ સુધીના એક પંપ જોવા મળી શકે છે એનટીપીસીમાં. એટલે 350 નો કોલ બાય કરવાની સલાહ છે. એનટીપીસી 8 થી 7 ના ઝોનમાં મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 4 નો રહેશે અને ટાર્ગેટ 15 નો રહેશે. એટલે જુઓ, 2 જગ્યાએ ખાસ કરીને સલાહ. ડૉક્ટર રેડ્ડીઝ ઘટાડો હોવાની અપેક્ષા, એટલે 1200 નો પુટ ખરીદીને ચાલો. 15 થી 16 ની વચ્ચે 9 રૂપિયાનો સ્ટોપ લોસ અને 30 રૂપિયાના ટાર્ગેટ. અને એનટીપીસી જેમ જીગરજીએ કહ્યું એક તેજીનો સંકેત બની રહ્યો છે, એટલે 350 નો કોલ તમે અહીંયાથી ખરીદીને ચાલો. 7 થી 8 રૂપિયાની વચ્ચે 4 રૂપિયાનો સ્ટોપ લોસ અને 15 રૂપિયાના લક્ષ્યાંક અહીંયાથી આવી શકે છે. એટલે ખાસ કરીને એનટીપીસીનો 340 નો કોલ ઓપ્શન અને ડીઆરએલનો 1200 નો પુટ ઓપ્શન તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. વેલ, એ સાથે જ અત્યારે સમય